વડોદરાથી અટલ બ્રિજ પર ટ્રિપલ અકસ્માતની ઘટના। બેકાબુ કારે એક્ટિવા અને ટ્રેક્ટરને ટક્કર મારી। ઘાયલોનું સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માતમાં કારનો કચ્ચર ઘાણ વળી ગયો। અકસ્માત બાદ ભારે ટ્રાફિક જામ થયો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી। કારે એક્ટિવા અને ટ્રેક્ટરને ટક્કર મારી, જે બાદ જે અંદર સવાર વ્યક્તિઓ હતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે। તેમને તાત્કાલિક જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અને આ અકસ્માત બાદ કઈ રીતે ટ્રાફિક જામ સર્જાયો તેના દ્રશ્યો પણ આપ જુઓ। પોલીસે ઘટના સ્થળે પહોંચીને અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। સાથે જ જે સવાર લોકો હતા કારમાં, એક્ટિવા અને ટ્રેક્ટરમાં, તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા। લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ગાડીઓનો ખડકલો થતો જોવા મળ્યો હતો આ એક અકસ્માતના કારણે। તાત્કાલિક પોલીસને જાણ કરાઈ, જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, કઈ રીતે અકસ્માતની ઘટના બની? બિલકુલ દીજો, આ ઘટના જે છે તે હમણાં અડધો કલાક પહેલાની જ ઘટના છે અને એક કાર ચાલક જે છે તે પંડ્યા બ્રિજ તરફથી અટલ બ્રિજ તરફ ચડવા જતો હતો। દરમિયાન તેને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કારની સ્પીડ પણ વધારે હતી। ત્યારે તેને સૌથી પહેલા તો એક એક્ટિવા ચાલક છે તેને અડફેટમાં લીધું હતું અને ત્યારબાદ કચરા ગાડી કલેક્શનનું જે ટ્રેક્ટર હોય છે તે ટ્રેક્ટરને અડફેટે લીધું હતું અને જે વાહનો છે તેની સ્થિતિ પણ જોઈ શકાય છે। અકસ્માત થયો એ સમયે નહીવત ટ્રાફિક હતો, પરંતુ જે કંઈ વાહનોને નુકસાન થયું છે તે ખૂબ મોટું નુકસાન થયું છે। પબ્લિકે પણ હોબાળો મચાવ્યો હતો, કાર ચાલકનો ઘેરાવ કર્યો હતો। ત્યારે સ્થાનિક પોલીસ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે સ્થિતિ સંભાળીને અત્યારે જે અટકાયતી પગલાં લેવાના છે, કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે।